અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસ મુજબ ભાવનગર જિલ્લાના NSUI સાથે જોડાયેલા અરસમાન ખાન સુખ બલોચને સિહોર તાલુકાના બુઢડા ગામેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। ફરિયાદ અનુસાર શહેરના એક વ્યક્તિને IPO અને શેર બજારમાં વધારે નફા આપવાની લાલચ આપી વિવિધ બેંક એકાઉન્ટમાં આશરે 50 લાખ રૂપિયા જમા કરાવવા કહેવામાં આવ્યા હતા, જેમાંથી કુલ રૂપિયા 47.50 લાખની છેતરપિંડી થઈ હોવાનો આરોપ છે। પોલીસના જણાવ્યા મુજબ પીડિતને ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો, જ્યાં ગ્રુપ એડમિનના નામે હાજર રહેલા વ્યક્તિઓ દ્વારા ફોરસાઇબ નામની ફેક એપ ડાઉનલોડ કરાવી રોકાણ કરાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક વર્ચ્યુઅલ નંબર કથિત રીતે કંબોડિયા ચાઇનીઝ નેટવર્ક દ્વારા ઓપરેટ થતો હોવાનો શંકાસ્પદ સંપર્ક છે। પોલીસ કહે છે કે અરસમાન ખાન સુખ પોતાના સાથી જુનૈદ યાકુબ દેસાઈની મદદથી વિવિધ લોકોના બેંક દસ્તાવેજો એકત્ર કરીને ડમી એકાઉન્ટ્સ મારફતે ટ્રાન્ઝેક્શન કરાવતો હતો। પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર આરોપી આશરે 25% જેટલું કમિશન મેળવે છે તેમ પોલીસનો દાવો છે। આરોપીના નામે દેશના 6 રાજ્યોમાં કુલ 27 સાયબર ફ્રોડ કેસ નોંધાયેલ હોવાની માહિતી પણ તપાસ દરમિયાન બહાર આવી રહી છે। પોલીસ હવે તેના સાથી જુનૈદ દેસાઈ તથા આંતરરાષ્ટ્રીય લિંક ધરાવતા અન્ય શંકાસ્પદ વ્યક્તિઓના કનેક્શનની પણ તપાસ કરી રહી છે। આગળની કાર્યવાહી અંતર્ગત દુબઈ સ્થિત નેટવર્કના સંડોવણાની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।